શહેરની એપલ હોસ્પિટલમાં દાખલ થયેલી 10 વર્ષીય ધ્રુવી રાકેશ પવાર નામની બાળકીનું ઓપરેશન બાદ મોત નીપજ્યું છે। મૃતક બાળકીના પરિવારે તબીબોની બેદરકારીને કારણે તેનું મૃત્યુ થયાનો ગંભીર આક્ષેપ કર્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ બાળકી અને તેની માતા મોપેડ પર જતી હતી તે વખતે સામસામે બે મોપેડ અથડાતા સામાન્ય અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાળકીના પગમાં ફ્રેક્ચર થયું હતું। તેને એપલ હોસ્પિટલમાં ઓપરેશન માટે ખસેડવામાં આવી હતી। પરિવારે આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં દાખલ થયેલી બાળકી હસતી ઓપરેશન માટે ગઈ હતી, પરંતુ ઓપરેશન બાદ તરત જ તે કોમામાં જતી રહી હતી। પરિવારના આરોપ મુજબ આ ઘટનામાં તબીબોની બેદરકારી મુખ્ય કારણ છે। પરિવારે ખટોદરા પોલીસ મથકમાં ડોક્ટર નિહાર મહાણી, ડોક્ટર નીતિન વિરેન્દ્ર દવે અને ડોક્ટર પ્રણવ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને અરજીના આધારે તપાસ શરૂ કરી છે।